સિહોરી 4 રસ્તા ઓવરબ્રિજની બંને સાઈડે સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં ગટર ઉભરાયા અને પાણી રોડ પર ભરાયા, રાહદારીઓ પરેશાન. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીથી પાલનપુર કંડલા નેશનલ હાઈવે પસાર થાય છે, ત્યારે સિહોરી પાટણ 4 રસ્તા પર ઓવરબ્રિજ બનાવેલ છે અને બ્રિજની બંને સાઈડે સર્વિસ રોડ બનાવી બંને સાઈડે ગટરો પણ બનાવેલ છે, પરંતુ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે ગટરો ક્યારેય સર્વિસ સાફસૂફ કરવામાં આવી નથી, જેને કારણે સામાન્ય વરસાદમાં પણ ગટરો ભરાય અને પાણી સર્વિસ રોડ અને પાટણ તરફ જવાના નાળામાં પણ પાણી ભરાઈ ગયા છે, પરંતુ વારંવાર હાઈવે ઓથોરિટીને જાણ કરવી છતાંય કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અગત્યની વાત કરીએ તો આ સર્વિસ રોડ પરથી સોસાયટીઓમાં જવા આવવાના રસ્તા તો છે, ત્યારે સોસાયટીના રહીશો આ ગટરના ગંદા પાણીની દુર્ગંધથી પરેશાન થઈ રહ્યા છે અને ગટરોના ઢાંકણાના પણ ઠેકાણા નથી. ત્યારે સિહોરીમાં સામાન્ય વરસાદ વરસતા જ રોડ અને ગટરો ઉપર પાણી ભરાઈ ગયા છે, જેથી અજાણ્યા રાહદારીઓ કે અજાણ્યા વાહન ચાલકોને ખ્યાલ ન આવે કે રોડ છે કે ગટર, કારણ કે ગટરો ક્યારેય સાફ કરી નથી, જેને કારણે ગટરમાં ક્યારેય હોવાથી પાણી ગળાતું નથી. તે પાણી ગટર ઉભરાઈ પાણી રોડ પર આવી જાય છે અને દુર્ગંધ મારતી પાણીથી વેપારીઓ પણ પરેશાન થાય છે, પરંતુ તંત્રને આ ગટરો દેખાતી નથી, કારણ કે હાઈવે ઓથોરિટીની જવાબદારી હોય છે ગટરો સર્વિસ કરવા, તે પણ ચોમાસા પહેલા ગટરો સાફ કરવા જોઈએ. મામલતદાર કચેરીમાં સંકલનની બેઠકમાં વારંવાર હાઈવે ઓથોરિટીને જાણ કરવામાં આવી છે, તેમ છતાં હાઈવે ઓથોરિટી ધ્યાનમાં લેતી નથી. સિહોરી તાલુકાનું મુખ્ય મથક છે અને અહીંયા દરેક ગામેથી લોકો તાલુકા કક્ષાએ કામ અર્થે આવે છે, પરંતુ આ પાણીથી પરેશાન થઈ જાય છે. જ્યાં ડીસા રાધનપુર પાટણ તરફ જવા માટે લોકો બસની રાહ જોઈને જ્યાં બેસે છે ત્યાં જ ગંદકીવાળું પાણી ભરાય છે, તો લોકો અને વાહન ચાલકોએ જણાવ્યું કે કલેક્ટર બનાસકાંઠા આ હાઈવે ઓથોરિટી પાસે ગટરો સાફ કરાવી ભરાતા પાણીનો નિકાલ કરાવશે. થરામાં પણ સર્વિસ રોડ પર મોટા ખાડા પડ્યા હોવા છતાંય હજુ સુધી હાઈવે ઓથોરિટી કોઈ ધ્યાન આપતી નથી ને માત્ર ટોલ ઉઘરાવવામાં માહિર છે. સિહોરી 4 રસ્તા ગટરોના પાણી રોડ પર ભરાયા, રાહદારીઓ પરેશાન. બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર.